ગાઈઝ ભાઈ ખાન ખાય છે કે મેં પહેલી વાર રમું ને પહેલી વાર પાડી આપો આ એમ કે છે કે મને ઈંડા ખવડાવે છે તું પાડી નાખે ને તો 100% માં ઈંડાના તારા પૈસા પડતા ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને એકવાર મારા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું ને ગાઈઝ હમણાં વાગેલા 7:30 ને આપણે હમણાં આવેલા ઓગાભાઈના ઘરે હોમ ટાઉન ઓગાભાઈ ને આજે સવારે કોલેજ હતો એક્ઝામ આવેલો કઈ કરેલું નહીં અને બપોરે સુઈ ગયેલો ને હમણાં જે ખેતર ગયેલો હતો ગાઈઝ તમને એક વાત છે આયુષભાઈ ના અપડેટ એવું નહીં ભાઈ બ્લોગ લે તો હરકી રીતે બ્લોગ લે તો વ્યવસ્થિત અરે થયું કઈ નથી હવે એમાં એવું છે કે અમે વિડીયો લઈએ છીએ તો બધાને એવું લાગે છે કે અમે કોઈની સાથે વાત કરીએ છીએ તો પ્લીઝ જો તમને એવું લાગતું હોય તો સોરી પણ તમને ફોન બતાવી દો તમને એવું લાગતું બતાવો બતાવી દો પર્સનલમાં બતાવો આવજો તમે મળવા આવજો જેને જોવો હોય ને મારા ફોન પર્સનલી મને મેસેજ કરજો ફોન કરજો આવીશ છોકરીઓ પહેલા મેસેજ કરજો છોકરા નહીં કરતા ગાઈસ આપણે કાલ કહીએ છીએ હમણાં ચિકન લેવા આપણે ફેવરેટ મારી ડીશ એક ફેવરેટ ડીશ લાવજો આપણે ખાવાનું આપણે ખાટા છે એવું બધું આયુષભાઈ અમે ઉપર રાખજો અમારી પર હા ભાઈ તમે છો તો અમે છે હા ભાઈ સમજી ગયા હા ભાઈ આ લોકોનો સપોર્ટ આપે તો આપણે અરે મેં ફૂલ સપોર્ટ છે આપણને તમારે પેલો સબસ્ક્રાઇબ જો ભાઈ જે તમે જો હમણાં કહી દો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ જો હમણાં કરેલો હશે તો આગળ તમને બેનિફિટ મળશે એ મારી ગેરંટી મળશે હા એ મારી ગેરંટી કે તમે ખાલી સબસ્ક્રાઇબ કરો અને તમે ચેનલને સબસ્ક્રાઇબ લાઈક ને શેર જરૂર કરજો હા જો તમે લાઈક નહીં કરે એક ટાઈમે ચાલશે પણ શેર જરૂર કરજો ને સબસ્ક્રાઇબ જરૂર કરજો ને અમારા ડેઈલી ના બ્લોગ આવે છે અને આજે 91 મો બ્લોગ છે 91 મો બ્લોગ સપોર્ટ કરજો અમને જરા 91 મો બ્લોગ છે 91 મો લાઈક આજે ટોટલ આપણા 100 દિવસ પૂરામાં 10 જ દિવસ બાકી છે 100 દિવસ ધમાલ કરશે અમારો આયુષભાઈ એવું લાગે છે હવે કરવાના છે કમિંગ સૂન આવશે ચાલો તમને બતાવીએ અમે ક્યાં જઈએ છીએ તે ચાલો મળીએ અમને આયુષભાઈ કોઈ નવી જગ્યા પર લાવ્યા છે અમે પહેલી વાર આ જગ્યા જોઈ ભાઈ પહેલી વાર અમે અહીંયાથી અમે જતા છે તો બી પણ આ વિશાલના ધાબા અમે આ પહેલી વાર જોયું ભાઈ અમે અહીંયા આ કેટલી વાર રૂટ પર ગયા છે પણ અમને ખબર નહીં કે આ જગ્યા અહીંયા છે એ નોનવેજ મળે છે હવે જોઈએ લેવા આવેલા છે અમે આયુષભાઈ તમે આવેલા લેવા આયુષભાઈ તમને આ જગ્યા કોને કીધી મેરે દિવસે ખાવા લેવા કોની સાથે મમ્મી લોકો સાથે ઓકે આવી ગયા છે ફૂલ દેશી રીતના ખાવાનું બને છે અહીંયા એકદમ હોમમેડ ટાઈપ છે બધું હોમમેડ ટાઈપ બનાવે છે અહીંયા વિશાલા ધાબા કરીને છે નામ રેસ્ટોરન્ટ પૂરું નોનવેજ ની આઈટમ મળે છે હવે લઈએ છે ચિકન ગ્રીન લોલીપોપ બધું હોમમેડ જો રોટલી ને બધું અહીંયા બનાવે છે તમે જોઈ શકો છો બધું હોમમેડ બનાવે છે મારી રોટલી નજરની સામે બધું બનાવે છે તમે ટ્રાય કરો તો આવી શકો છો હા ભાઈ અહીંયાના મેઇન ઓનર છે ભાઈ બધું અહીંયા હોમમેડ મળે બધું હોમમેડ મળે ને પ્યોર બનાવે છે આવી ગયા છે રમજાન જય શ્રી રામ કઈ સ્પેશિયલ ખાવાય હવે અમે જય શ્રી રામ પિસ્તાશિયો કોનાશિયો કે નામ તો જોયો કે ટાગે ને આજે આયુષ ભાઈ કઈ ખવારે છે નવી આઈટમ ચાલો બે ખાવડાવો જો લેવા આવ્યો ચાટ અમારું વસ્તુ છે આ બે વસ્તુ છે સુપર લાદા ને ચીઝ બોમ્બ ખાવાની એરું ચીઝ બોમ્બ એરું જો ચીઝ લેવા તો દેવ ટોક આવ્યો ચીઝ બોમ્બ ચીઝ બોમ્બ ચીઝ બોમ્બ આની પર પેલું ક્રીમ લાગે બનાવી દે ચીઝ બોમ્બ આપણે બીજું લઈ દીધા હા બંને અમારું જોઈ લો બરાબર છે હા બરાબર છે ઓકે ચાલો ભાઈ એલા ને ખાવાનું ચાલે પકડ પિસ્તાચીયો 22 46 આ ચીઝ બોમ્બ રેડી 22 46
એટલે બીજું સુપર ડિલક્સ થાય છે. જોઈ લઈએ આપણે કોનું સારું છે કોનું નહીં. Guys, પેલું મેં suggest કરેલું છે, લાગે છે. પછી આ મેં આ બીજું suggest કરેલું છે. પેલું સારું લાગે છે. હા, એ રહ્યો, ready થઈ ગયો. Guys, આ છે દુબઈ સ્પેશિયલ શું છે ચીઝ બોમ્બ ને આ સુપર લક્સ. ઓકે ચલો ખાઈએ. બાકી તો ભાઈ ટેસ્ટ કરી કેવું લાગ્યું? મસ્ત. ચાલો આપણે ગાઈસ ટ્રાય કરીએ. બોલો 1 2 3 તો લો બાય લે. મસ્ત ભાઈ. આવા આવ છે બીજો આ પિસ્તા વાળો ખાય. નામ ઓકે આવી મસ્ત. હવે આ બોમ્બ ખાય બોમ્બ. એ કેટલું લાવો? આ બોમ્બ તૂટતું ને. બોમ્બ નો ફર્સ્ટ બાઈટ લીધો. કેવું છે? આપી બોલશે. ભાઈ તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. ચાલો ગાઈસ ફટાફટ ખાઈ લઈએ. ફાઇનલી ગાઈસ પતી ગયું છે. જો બે છે બચેલું કામ મજા ખા. મસ્ત લાગ્યું ભાઈ. તો સારો હતો. કઈ બી મસ્ત. તમે આ ખાવા આવો તો 2-3 જણા સાથે આવજો. 2 જણા બી તમે આવો ને આ વસ્તુ તમે 1 જણા ખાહે ને 2 જણા ખાય તો ઓચરાઈ જશો તમે. પેટ ભરાઈ જાય. પેટ ભરાઈ જાય મીન્સ કે બહુ મીઠું મીઠું થઈ જાય ને પછી ખાવાની મજા નહીં આવે. પેલા 2-3 ભૂકા બહુ મજા આવશે. હા પછી તમને એવું તમને એમ એવું ઈચ્છા નહીં થાય. એટલે વધારે જણા આવજો તો પતી જાય ને ખાલી મૂકી નાઈ જાવ. ટેસ્ટ ફૂલ માટે. ટેસ્ટ માટે. હા બહુ નહીં ખવાય કે તમને અંદર કહેવાનું પણ જરીક આપણે સારું નહીં લાગે ને કંઈક બધાને રાખવું પડે એટલે બહાર તમને બ્લોગમાં મીઠી વસ્તુ હોય બહુ નહીં ખવાય એમ હોય જેને કોઈ તો એનાથી આખું ખવાઈ જાય. બાકી તો રામ ને અમારે રમતા પેલી ગેમ રમતા બોલ એટલે આ બાટો રાખવાનો ને પેલા ત્યાં પાડવાના. આ ભાઈ ખાન ખાય છે કે મેં પહેલી વાર રમું ને પહેલી વાર પાડી આપું. આ ભાઈ પાડી આપ. આ એમ કે છે કે મને ઈંડા ખવડાવે છે. તું પાડી રાખે ને તો 100% માં ઈંડાના તારા પૈસા આપે. તારા પૈસા આપવાના. લે બહુ કોણ એમ નો વાલા એના માટે મહેનત કરવી પડે. બીજો બોલ બી નીકળી જાય તો મારું સરસ લગાવ જા મારો બીજું બોલ લગાવ. તારા જેટલા હગાવાલા ને એટલે લેતા આવજે તો બી નહીં જાય તો બી ટીચર નહીં જા. ચાલો અહીં જો હાલકો રમે છે. પાય મારા લેવડી લે. લે ત્રીજો બી જા હા ચોકા ભાઈ. લે બાટો કા મામા તાકાત ને માર જા. ખાલી બોલો નહીં મળે જા. નહીં મળે. હા નહીં મળે. નહીં મળે. આયુષભાઈ ની વાડી છે. આયુષભાઈ જોયા થોડા બચ ગયા. આજે કોઈ બોલિંગ કરવા મુશ્કેલ છે તમને કેનો ગાઈસ કારણ કે પાણી કોટલો છે. કોઈ નિર્મા i20 ઉડાડી દીધી ગ્રીન ટી કરે છે. તમે સ્પેશિયલ જોવા આવ્યા. કોઈ કીધું અમને કઈ અહીંયા i20 ઉડી ગઈ. કેવી ઉડાડી કેવી રીતે વિચાર નહીં તૈયાર ગાડી લાગે છે. गाड़ी यहाँ पे झूला झूल रही है. गाड़ी झूला झूल रही है. उसको भी मजा आ रहा होगा. सूरत में ऐसे भी आ रहा है. भाई ठोकाया गैस सांभळा ठोकाई गाड़ी. પેલી ગાડી છે ને પેલી ગાડી એ ભાઈ છે ને ડાયરેક્ટ ઢેરમાં પૂરા દીધી ગાડી કંટ્રોલ લઈ લીધી ડાયરેક્ટ ગાડી નેમાં પડી ગઈ હતી. ગાઈસ આ બ્લોગ કેવો લાગ્યો સારા કરો લાઈક શેર સબસ્ક્રાઈબ
કરવાનું ભૂલતા નહીં અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ઓકે બાય બાય.